રાજપૂત સમાજ નવસારી દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહના ભવ્ય સ્મારકના નિર્માણ માટે ભૂમિપૂજન આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ નવસારી દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહના ભવ્ય સ્મારકનું ભૂમિપૂજન જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। મહારાણા પ્રતાપસિંહની આ ભવ્ય પ્રતિમા નવસારીના પૌરાણિક આશાપુરી માતાજીના મંદિર પાસે દુધિયા તળાવ રોડ ખાતે સ્થાપિત કરવામાં આવશે। આ સ્મારક સમાજ અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત અન્ય રાજકીય અગ્રણીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મહારાણા પ્રતાપનું જીવન આપણને શીખવે છે કે જીવનના કપરા સંજોગોમાં પણ વીરતા અને ધૈર્ય ક્યારેય છોડવું ન જોઈએ। તેમણે માતૃભૂમિ અને સ્વધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું, જે દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે। આ સ્મારક આગામી પેઢીને મહારાણા પ્રતાપના આદર્શો અને બલિદાનની ગાથા સતત યાદ કરાવતું રહેશે। પ્રકાશભાઈ પાટીલ સમાજના ટ્રસ્ટી એવા પ્રકાશ સુરતથી જેવા પધારેલા મહેમાન તેમને ટેક પર આવવા વિનંતી। પ્રકાશભાઈ પાટીલ સમાજના ટ્રસ્ટી એવા પ્રકાશ કાર્યક્રમ આગળ વધે ત્યાં સુધી મંચ પરથી ખસી જાય। આથી છે કે તેઓ કાર્યક્રમ આગળ વધે ત્યાં સુધી મંચ પરથી ખસી જાય। બેન મિનલબેન દેસાઈ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। કરવાનો છે ત્યારે આપણા મંચસ્થ મહાનુભાવો આદરણીય આરસી પટેલ સાહેબ, આદરણીય ભુરાભાઈ શાહ સાહેબ, હિરેનભાઈ પટેલ તમામનું આ તબક્કે રાજપૂત સમાજ મંડળ હાર્દિક સ્વાગત કરે। ખૂબ જ લાંબા સમયથી જે સમસ્તનું ભૂમિપૂજન છે, જ્યારે જ્યારે આપણા ગૌરવવંતા ઇતિહાસને આપણે યાદ કરીએ ત્યારે આપણા માનવંતા શૂરવીરોનું, એમના પરાક્રમનું એ સાફો પહેર્યા પછી આપણે દીપ પ્રજ્વલન તરફ આગળ વધીશું। તેઓ દીપ પ્રજ્વલન માટે ખૂબ ખૂબ સ્વાગત છે।
પત્રકાર મિત્રો મંચની આગળ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રો સિવાય જે મિત્રો છે એમને એક ફુલહારથી તમામ મિત્રો સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. ફુલહાર અને સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. ખૂબ જ સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. ખૂબ જ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નું સ્વાગત કરવા માટે આદરણીય ચંદ્રસિંહ, રૂપસિંહભાઈ અને સોનુભાઈ દેવાભાઈ અનિલભાઈ જાદવ ને વિનંતી છે કે તેઓ અનિલભાઈ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આદરણીય વસંત કાકાનું સ્વાગત કરવા માટે શ્રી કેતનભાઈ પટેલ મહામંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે અને ચંદ્રસિંહભાઈ ગિરાસેને વિનંતી છે. પ્રફુલભાઈ ગિરાસે, વિજયભાઈ હિંમતસિંહ ગિરાસે અને ટ્રસ્ટી મંડળને વિનંતી છે સૌ ટ્રસ્ટી મંડળ આદરણીય બોલો મહારાણા પ્રતાપ કી, અમારા મેવાડા સરદાર કી જય. રાજપૂતાના બોલો ક્ષત્રિય મહારાણા પ્રતાપ કી. રાજપૂત ટ્રસ્ટ નવસારી કરી રહ્યું છે. બોલો મહારાણા પ્રતાપ કી, બોલો મહારાણા પ્રતાપ કી, શ્રી ક્ષત્રિય મહારાણા પ્રતાપ કી. અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.
રાજપૂત સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, કારણ કે એમની વર્ષો જૂની માંગણી હતી કે આપણે મહારાણા પ્રતાપની અહીંયા એક પ્રતિમા હોવી જોઈએ. અહીંયા આટલું મોટું સમાજ, રાજપૂત સમાજ જ્યારે વસ્તુઓ હોય ને આપણું આદર્શ હોય એવા મહારાણા પ્રતાપની અહીંયા ચોક્કસથી અહીંયા એમની પ્રતિમા હોવી જોઈએ. અને વર્ષોથી સમાજની માંગણી હતી અને માંગણીની લાગણીને અને માન જોઈને આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના આપણા પાર્ટીના 100 આગેવાનો લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ જગ્યા પર મહારાણા પ્રતાપનો ભૂમિપૂજન કરવાનું નક્કી કર્યું. આપણા ઘનશ્યામભાઈ જોડે વાત થઈ, આશાપુરી માતાનું નામ તો રહેવું જોઈએ. એ મારી પર્સનલી પણ લાગણી છે, આ સમાજને પણ કહું છું. ભવ્યથી ભવ્ય આપણે અહીંયા મહારાણા પ્રતાપનું પૂતળું મૂકીશું, પણ આશાપુરી ચોકનું નામ પણ રહેવું જોઈએ એટલું યાદ રાખજો તમે બધા. મૂર્તિ મુકાઈ પછી આપણે ભવ્ય કાર્યક્રમ કરીશું. મને તો કલ્પના નહોતી કે આટલો સારો કાર્યક્રમ કરવાનો તમે. તો મિત્રો, ખૂબ સારી વાત છે આપણે માટે. જો ભૂરાભાઈને એટલી ખાતરી આપી આપણે, ભૂરાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ગુસ્સો નથી દેવાનો, અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે. એટલે તમે વિઝલ પરની ચિંતા નહીં કરતા, અમે અમારું ફોડી લેવું, તમે નવસારી ફોડી જો લીધું. નહીં, મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી, એનો સવાલ નહીં, પણ અત્યારે અમને વિઝલ પરની જવાબદારી આપો, અમારા માટે એટલું ઇનફ છે. આજે નવસારીમાં વિજયપુર ખાતે નવસારી વિજયપુર રાજપૂત સમાજ દ્વારા આજે મહારાણા પ્રતાપ ની પ્રતિમા માટે એક ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં મારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, મારા પ્રદેશના મંત્રી તમામ મિત્રોને અલ્પાહાર લઈને પાર્ટીના આગેવાનો અને આપણા સમાજના પાછળ ખૂબ SBI મોટી ATM પાસે સંખ્યામાં નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. આગેવાનો આ તમામ ખાતમુહૂર્તમાં મિત્રો જોડાયા હતા. ચા નાસ્તો કરીને વર્ષોથી રાજપૂત સમાજની આપણે આજે નવસારીની અંદર અનમોલ પ્રસંગમાં મહારાણા પ્રતાપ જે આપણા તે દેશ બદલ માટે સૌનો આદર્શ છે, હાર્દિક અભિનંદન કરીએ છીએ. એને પ્રત્યેના માટે એમની માંગણી હતી, જે વર્ષો જૂની માંગણીને આગેવાનશ્રીઓ આજે કરે. એમની કલ્પના પૂર્ણ થઈ છે અને આજે વિધિવત રીતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં જ પ્રતિમા બનાવીને ખૂબ સારું નજરાણું આ રાજપૂત શહેરને રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવશે. અને સાથે સાથે ખૂબ નાનું શહેર છતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રાજપૂત સમાજના કાર્યક્રમ જોડાયા. એના માટે બધાને ફરીવાર રાજપૂત સમાજને મારા ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ અભિનંદન, આભાર. જય માતાજી, જય રાજપૂતાના, જય મહારાણા પ્રતાપ. સૌ શહેરીજનોને જાહેર જે આમંત્રણ આપેલું હતું એના પ્રમાણે બધાએ ક્ષત્રિય સમાજ કુળમાં જે મહારાણા પ્રતાપ શિરોમણી જન્મેલા છે અને એમનું ખાતમુહૂર્ત તરીકે ભવ્ય અને દિવ્ય એના માધ્યમથી આજે તારીખ 4 ડિસેમ્બર 2025 ના દાડે અને વાર ગુરુવાર આ રોજ અમને જે શિરોમણી મહારાણા પ્રતાપ જે હતા એમના ગાથા તરીકે અમે આજે આ સોર્ણ પ્રમાણે આ તારીખ અમને યાદ રહેશે અને આ ગુરુવાર પણ યાદ રહેશે. ખરેખર બધાએ પહેલી વાત તો નગરપાલિકાએ સાથ સરકાર મને આપીને અને જે ફાઉન્ડેશનનું કામ મને જે આપ્યું અને સમાજનું નગરપાલિકા થકી એ સમાજ એમનું ઋણી રહે અને એના પાછળ સતત મારા લોક લાડીલા આરસી પટેલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ જે ભૂરાભાઈ શાહ કાકા એ સતત મને સાથ સરકાર આપ્યો અને આ સમાજને આ જે મોટું પ્રતિમાનું જે સ્મારકનું જે આજે ભવ્ય અને દિવ્ય આજે 4 તારીખ ગુરુવારના દાડે આ એક રાજપૂત સમાજને એક કહેવા જઈએ તો એક બીજી ભેટ આપેલી છે અને
જે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ તરીકે ભૂમિપૂજનના થકી આજે અમે એમ માનીએ છીએ કે જે મહાપુરુષે જે ગાથા લખેલી હતી એના માધ્યમથી આજે પેલું આપણે કે આખી સમાજ નગરપાલિકા કે તંત્ર થ્રુ બધા ઋણી રહે અને હું મીડિયાના જાહેરથી હું કહી શકું છું કે જે શહેરીજનોને જે કંઈ આમંત્રણ આપેલું હતું એમને આભાર વિધિ કરું છું અને ખૂબ ખૂબ એમને અભિનંદન હૃદયપૂર્વકથી નમસ્કાર કરું છું અને બધાએ જે હાજરી આપી સાથ સરકાર આપી અહીંયા લગી આભાર માનું છું. ભારત માતા કી જય. આ એમ જોવા જાય તો એમ માંગણી તરીકે જે આપણે જે હતું મહારાણા પ્રતાપ જે સ્મારકની જે માંગણી હતી એમ જોવા જાય તે ઘણા સમયથી હતી અને આજે પૂરી થઈ અને એ બધું નગરપાલિકા કે તંત્ર દ્વારા કે રાજકીય તરીકે કે આરસી પટેલ સાહેબ કે ભૂરા કાકાના થ્રુથી એમના થકી થયું અને એમના આધારે અમે એમને ખાલી સમાજ પ્રત્યે હું આખી સમાજને લઈને એમને આદરપૂર્વક અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.